જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી। હું જો જમીને નવરી થઈને આવી ગઈ અગાસી ઉપર। વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું છે। ફૂલ ગિરનાર દેખાતો બંધ થઈ ગયું છે। જોઈ લ્યો પાછળ એ છે ને, એ જોગણીયો ડુંગર દેખાય છે, પણ એની પાછળ જે ગિરનાર હોય ને એ અત્યારે નથી દેખાતો, કારણ કે વાદળા ફૂલ થઈ ગયા છે। અને આપણે જોવા આવ્યા છીએ અગાસી ઉપર તિરાડ પડી હતી। એટલે મારું મકાન નવું જ છે, પણ બાજુનું મકાન જૂનું છે ને, એની હારે જોઈન્ટ કરેલું। અમારે 18 બ્લોકની લાઈન છે, બરાબર। એટલે અહીંથી જૂના મકાન પૂરા થાય છે। આ મારું હાવ નવું બાંધકામ છે। જૂનાને અડાડીને નવું કર્યું એટલે દિવાલ એક આવે, એટલે શેપની ઓલા દિવાલની તિરાડ પડી ગઈ છે। એટલે એમાં સેજ ભેજ આવે છે નીચે। ભેજના કારણે ઘણી માથાકૂટ કરી, પણ કાંઈ મેળ નહોતો આવતો। પછી આ ઓલી સાઈના મોદક તોડીને પછી એમાં માલ ભરીને કાંઈક ટ્યુબ નાખીને એવું બધું કર્યું। પણ હવે લઈ આવ્યા હતા જે કહેવાય તે તિરાડનું એક મસ્ત મજાનું સોલ્યુશન નીકળી ગયું છે કે પાણી ન ઉતરે એવી કંઈક ડામર સીટ આવે, એમનો તો મને ખ્યાલ નથી, પણ કાલે સીટ આવી હતી। તો આવી રીતે કંઈક આપણે જોવા આવ્યા છીએ અને લગાડી છે એ લોકોએ। જો સાંધા બુર્યા છે। મને એવું લાગે છે કે હવે પાણી નહીં પડે, પણ તો એટલેથી આપણે અટકતું નથી। આ પાળી તોડાવવાની છે પિલર પાસે, અને અહીંયા પાછી આરસીસીની નવી પાળી કરાવવાની છે। એ તો મેં એને કહી જ દીધું કે આ તમારે મને કરી દેવું પડશે। આ પોહાય નહીં, કારણ કે મેં હાવ ન્યૂ બ્રાન્ડ મકાન લીધા છે બિલ્ડર પાસેથી, ને જ્યારે લીધા ત્યારે આ છે એવી તિરાડ હતી। એટલે અમને કે કલરની છે એ કે, એટલે મેં તો સારું કલરની છે ને કે તોય હું સરસ રિપેર કરાવી દઈ। તો એને રિપેર કરાવીને તો એ વર્ષે થોડું પાણી પડતું હતું, તો પછી બીજી વાર એમણે કંઈક કેમિકલ નાખ્યું તોય પાણી પડતું હતું, ત્રીજી વાર તો એમણે આ તોડ્યું તોય પાણી પછી તો ફૂલ પડવા માંડ્યું, કારણ કે આ બાજુવાળાનું જુદું જ પડતું છે। હવે એ આ એક સોલ્યુશન મારા મોટા ભાઈ અમને આપ્યું છે, એ કરાવડાવ્યું છે એમની જ પાસે, પણ એટલેથી અટકાવવાનું થતું નથી। આ છે ને આ પાળી તોડાવીને કમ્પ્લીટલી આપણે પાછી આરસીસીની એની પાસે ભરાવાની છે। આવું કંઈક છે। એટલે હું જોવા આવી છું અત્યારે, કારણ કે હોસ્પિટલેથી આવીને જમીને ઓના લેશન કરાવતી હતી। અમારા સાત્વિક ભાઈ છે ને, લેશનના થોડાક એમ કે આમ ટીવી જોતા હોય ને લેશન કરે, એટલે એમાં તો શું હોય, જોતા જોતા લેશન કરે। એટલે હા લગાશે આ તો મારી આવું, કારણ કે વાતાવરણ બહુ મસ્ત છે, જોઈ લ્યો મિત્રો। અને ક્યાં ક્યાંથી જોવો છો, ગિરનાર કોણ કોણ ચડ્યા છે।